આજે ધાનેરા ખાતે ઠાકોર સમાજ દ્વારા શ્રી સદારામ બાપુ લાયબ્રેરી ધાનેરાનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ એમએલએ નથાભાઈ દાસબાપુ ટોટાણા, નાગપુરી બાપજી પાદર સાથે અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે ઠાકોર સમાજના લોકોએ હાજરી નોંધાવી હતી. 40 સીટિંગ ધરાવતી લાયબ્રેરી આવનાર સમયમાં બનશે. પરીક્ષા માટે તૈયારીનું કેન્દ્ર. સાંસદ ગેનીબેને સભાને સંબોધન કરતા જણાવ્યું કે હવે સમય બદલાયો છે, આધુનિક ટેકનોલોજીનો સમય છે, ત્યારે અન્ય સમાજની માફક ઠાકોર સમાજે પણ ટેકનોલોજી સાથે તાલ મેળવવો પડશે. આપણે મંદિરમાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ, ત્યારે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે સરસ્વતીના ધામ પણ બનાવવા પડશે. તમામ સમાજ આધુનિકતા તરફ દોટ લગાવી રહ્યા છે, ત્યારે આપણે પણ 84 ખાતાના દેવ સાથે માં સરસ્વતીની પણ આરાધના કરવી પડશે. બાળકો ભણશે તો જ સમાજ અને પરિવારનો વિકાસ થશે. રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા.